કારણે મારા પપ્પા બે સિંગ પોળી કરે છે। અત્યારમાં તો જો રાંધવાની બધી તૈયારી શરૂ થઈ ગઈ છે। અત્યારમાં તો જો બધા જમવા બેસી ગયા છે નહીં બા? કેમ છો બધા મજામાં ને? આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે કે અમારા નવા બ્લોગમાં। સૌપ્રથમ તો પહેલા બધાને જય માતાજી, જય જાનભાઈમાં। જો કે ગોપચારમાં સાંજના સમયે કરી દીધું છે ને અત્યારમાં છે ને બધા નવરા થઈ ગયા છે ને ત્યાં બધા બેઠા છીએ કાબા। હા મામીન કેવ ના ઉતારવાનું આવું હા પછી જે વીડિયો આવે હા બોલો બોલો તો કોઈ ઓમ તો છોકરા નો હા હા દાદાને કે દાદા બેસી ગયા છે વાર ખાવા દાદાને કે એટલે દાદા બોલશે આગળ કે ને કાઈ નહીં દાદા બેહી ગયા છો એમ દાદા બેસી ગયા છો એટલે આ કેવા અત્યારમાં તો જો દાદા બેસી ગયા છે ને દાદા? દાદા બે ગયા કાકી રાખે કાકી રાખ સાવડો આવો માહોલ છે વાડીનો આમ ગાડીયું છે મારા દાદાની એને ટ્રેક્ટર હાલે છે આવો કાંક માહોલ છે। ગાડી પડી છે ઓલી ગાડી છે સાહેબ ઓલી ગાડી મૂક બસ જઈએ હા લ્યો બતાડી દીધી બસ। હા હવે ઘરમાં પછી વાળું કરીશું તો એ ઉતારીશ હા એ તો હમણાં થઈ જાય અને તું શું કરશું? ઠીક બોલા પાસે જાતો ખડી ખાવા બેઠો અત્યારમાં તો જો તનવીરભાઈ ખાવા બેસી ગયા છે। લે ફોટો પાડ્યો ઈ તો જો કઈ બોલતો છે નહીં। સાસ પીવે હા ફેમિલી કેમ છો? બધા મજામાં જ છો? સૌપ્રથમ તો પહેલા બધાને જય માતાજી, જય જાનબાઈમાં। અત્યારે તમે બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે કારણ કે આખો દી તો નવરાય નથી આવી અને અત્યારે તો જો બહાર કાંક આવું ચાલે છે કામકાજ। આ સિંગ છે, કાલે અમારે સિંગ વાવવાની છે ત્યાં એમાં દવા છાંટે તે આવું કાંક હોય કામ સીધા શું જોડે દવા નો કહેવાય તો શું કહેવાય? પટ દે એમ કહેવાય હા તો ઈ કામ સીધા જય માતાજી માતાજી હા અમારે તો જો કાંક આવું કરે, તમારે આવું કરે કે નહીં? હર્ષક અને મરસીદા બે આવ્યા છે। કાર ચક્કા જય માતાજી, જય માતાજી અમારા હર્ષકા જો કામ કરવા આવ્યા છે। હાલો વિક્રમ ને બે પહેરાવ્યા હતા આ વિક્રમ ને જો થોડી શરબત દે છે। હર્ષકા તો જો આવી સિંગ મારે સિંગ વાવવાની છે, તમે બધા વાવી કે નહીં એ કોમેન્ટમાં જરૂરથી કહી દેજો। અને તમે પણ ખેડૂત જ હશો, ઘણા બધા ખેડૂત જ હશે જોવાવાળા। અને અમારે તો છે ને કાલે વાવવાની છે, કાલે તો હું નહીં હોય કારણ કે વાડીએ તો નથી જવાનું, કાલે તો અમારે ફરવા જવાનું છે કા બાબા? થાકી ગયા હા હાલો બધા પાણી પીવા પાણી પીવા કાઈ નહીં પાણી પીવા શરબત કાકા આ ગોળામાં શરબત થોડું પીવું અરે ગોળામાં ભર્યું છે મોરસ નાખી ક્યાં સોર સક્કા એ ગોળામાં જ લીંબુ ને મોરસ નાખીને તૈયાર જ રાખ્યું ઠંડુ રહે ને એટલે શરબત ઠીક ફરી નહીં પીવાનું ફ્રીજનું નહીં પીવાનું નહીં ગોળાનું કાલે અમારે ફરવા જવાનું છે ક્યાં જવાનું છે? પછી તમને કાલે બ્લોગમાં જોવા મળશે હા છેલ્લે લગી વિડીયો જોજો કા થોડી હા ભાઈ તો જો અહીંયા કામ કરે છે અને મારી મમ્મી જોઈને બેઠા છે કામી હા હો બેઠા છે અત્યારે કોણ કરી હા કામ કરતા બધા બેઠું હા કરી દી અને થોડીને જો આવું કામકાજ ઝીંધી દીધું છે કા થોડી અને પપ તો ચાલુ છે કારણે મારા પપ્પા બે સિંગ પોળી કરે છે। એક કટો તો કરી નાખ્યો, હવે આ બીજો કટો છે, બીજો કોથળો આપણે થોડું દેશી હાવ બોલવાનું અને મારા ભાઈ તો જો મોજા પહેરે છે અને અમરસીદાની થોડી બધા બેઠા છે। વિક્રમ તો ફોન જોવે છે।
આ હું જોશો વિક્રમ? કાપડ. વિક્રમ ને થોડી બેત કાક આવું જોશ કા થોડી? કઈ કેવા માંગશો? હું થોડી કહો છો? અત્યારમાં તો જો રાંધવાની બધી તૈયારી શરૂ થઈ ગઈ છે. ને સ્મિતા કાકી? હા એમ કેવાય તમે હા તો બોલો. હા ભાઈ એવું તમારે શરૂઆતમાં અમારે એવું થતું હતું. અમારો વિડીયો જોવો છો કે નહીં? હા એમ કહેવાનું અને રિંકુ ભાઈ તમે શું કરો છો? ઠેક. તમે તો જો આટલી બધી રોટલી બનાવી નાખી છે. હા અને રસોઈમાં શું છે? એવું બધું છે હાલ. હાસીને કા આપણે મામાને ઘરે આવ્યા છીએ એટલે તમારા મામાને ઘર અમારા મામાને ઘર તો ન થાય. પપ્પા હાટના આપણે આવી છીએ ને. હા અમારો વિડીયો જોવો છો કે નહીં તમે? હારા આવીશ. કોમેન્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઇબ ને લાઈક ને એવું બધું કરતા રહેજો. તો અને તમારા બાજુવાળા હોય ને કહેજો કે અમારો બ્લોગ જોવે. હવે વિચારમાં હું કહું છું તમને જય માતાજી. શરૂઆતમાં સાંભળ્યું નહોતું. સારું થાય તમે રોટી કરી નાખો ને અને ઓલા બધા તો બહાર બેઠા છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બની રહેજો. ત્યારમાં તો જો અડધા જમવા બેસી ગયા છે ને અમે છે ને સેન્ડવીચ બધા બનાવવાની તૈયારી કરવી છે. નહીં નનગુ ભાઈ એ તો જો સેન્ડવીચ ને બધું કરે છે ને આ ભરતા હતા. અડધા મેં ભર્યા ને અડધા એ ભરે છે. અમે બે અડધા અડધા ભર્યા હતા. અને તમારે બધાને સેન્ડવીચ ખાવું હોય તો વહી આવજો. વહી આવે ને બધા સેન્ડવીચ જ આવડી જાય છે. પકોડા નથી આવડતા. પકોડા ખાવા વહી આવો બધા. હા અત્યારમાં તો જો બધા જમવા બેસી ગયા છે નહીં બા? ગરમ ખાવા હાલો. હા હા એ હાસું. હા કેટલાક પકોડા રહ્યા છે નમકુભાઈ? હવે જો 4 પકોડા રહ્યા છે. બીજા બધા બની ગયા અને જે છુંદો વધ્યો છે એ બ્રેડ આવે ત્યારે બનાવવાનું છે. હા તો હવે છે ને અમે જમવા બેસીશું ત્યારે જ પાછા મળશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. જમવા બેસી ગયા છે નહીં. મીંદરા ઘરે ડોળા પડો કાલ સ્મિતા કઈ આ ગુફોય ને રિંકુ બધા પકોડા ખાવા. ના બધા એ ખાઈ લીધું છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બધે બન્યા રહેજો. અત્યારમાં તો જુઓ અમે જમી કાઢીને નવરા થઈ ગયા હતા અને છે ને અહીંયા બધા બેઠા છે. તમને બધાને જો કે બતાતું નહીં હોય. હા ખાલી અવાજ સંભળાતો હશે છે ને બતાતું નહીં કારણ કે છે ને લાઈટ છે પણ એ હેઠા છે ને બધા ધાબા ઉપર છે. અને કાલે તો છે ને અમારે ફરવા જવાનું છે તો તમને છે ને કાલના વિડીયોમાં જોવા મળી જશે. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
તો છેલ્લે જય માતાજી, જય જાનભાઈ માં. તો બાય બાય.